ગુડ મોર્નિંગ. નામ છે અમારું પિક્ચર. મિત્રો, આજે હું તમને આપણા શરીરનું અગર મહત્વનું અને અગત્યનું કોઈ ઇમ્પોર્ટન્ટ અંગ હોય એ છે આપણું હૃદય. હૃદય એક આપણું એવું વફાદાર અંગ છે કે બધા જ અંગો આરામ કરે છે પણ હૃદય ક્યારે આરામ નથી કરતું. પરંતુ આજના સમયની અંદર ફાસ્ટ ફૂડ ખાવાના કારણે, ખરાબ કુકિંગ ઓઇલના કારણે ધીમે ધીમે આપણા હૃદયની અંદર બેડ કોલેસ્ટ્રોલ જમા થઈ રહ્યું છે અને ધીમે ધીમે આપણા શરીરની અંદર આજે હાર્ટ એટેકનો પ્રોબ્લેમ વધી રહ્યો છે. અને આજે સૌથી વધારે મોટો કોઈ વિષય હોય ચિંતાનો એ છે હાર્ટ એટેક. હાર્ટ એટેક ગમે ત્યારે ગમે તેને ગમે તે જગ્યાએ આવી શકે છે. અને હાર્ટ એટેક આવે મિત્રો ત્યારે આપણી જોડે બે જ વિકલ્પ હોય છે, કાં તો હોસ્પિટલ એના ઉપર. પરંતુ અગર બચી ગયા તો આપણે હોસ્પિટલ જઈશું, આપણું જ બાયપાસ થશે. બાયપાસ કર્યા બાદ કહેવાય ને કે ફરીવાર કોઈ બી ગેરંટી નહીં ફરીવાર હાર્ટ એટેક ના આવે. કેમ કે આપણો ખોરાક એ હોય છે. પણ આપણા આયુર્વેદની અંદર ઘણા બધી એવી કહેવાય કે ફૂડ સપ્લિમેન્ટ, આ ઘણી બધી એવી ઔષધિઓ છે જે અગર ખાવામાં આવે તો ફરીવાર હાર્ટ એટેકથી બચી શકાય છે. તો આપણા શરીરના હાર્ટને બચાવવું છે તો આપણી જોડે 4 પ્રોડક્ટ છે, જેની અંદર ફ્લેક્સ ઓઇલ, ક્રીલ ઓઇલ, L-arginine, કોએન્ઝાઇમ Q10. અને એમાંની હું એક પ્રોડક્ટ વિશે આજે વાત કરીશ કે અગર તમારા મારા હૃદયને અગર ધબકતું રાખવું છે તો મારી જોડે છે ફ્લેક્સ ઓઇલ. યસ, આ ફ્લેક્સ ઓઇલની વાત કરું તો ફ્લેક્સ ઓઇલની અંદર omega-3 અને omega-6 છે. સાથે સાથે ફેટી એસિડ છે જેનું કામ છે બ્લોકેજ નસોને ખોલી કરવાનું. સાથે સાથે બીપીનો પ્રોબ્લેમ, બ્લડ શુગર, લેડીઝના હોર્મોન્સને બેલેન્સ કરવા માટે, કોલેસ્ટ્રોલ ઓછું કરવા માટે, વજન ઘટાડવા માટે, જોઈન્ટ માટે, આવા અલગ અલગ જે પ્રોબ્લેમ છે એમને બી સોલ્યુશન પણ સૌથી બેસ્ટ હોય તો આપણા હાર્ટને સુરક્ષિત રાખે. તમારે મારે બી આ પ્રોડક્ટને ખાવાની જરૂર છે, પરિવારમાં બી લોકોને ખવડાવવાની જરૂર છે. ગમે ત્યારે હાર્ટના પ્રોબ્લેમથી આપણે બચી શકાય. આ કહેવાય ને કોઈ દવા નથી પણ ફૂડ સપ્લિમેન્ટ છે. આપણા હૃદયને સાથે સાથે આપણા બીજી ઘણી બધી બીમારીઓને બી કહેવાય કે જળમૂળથી દૂર કરે છે. તમે બધા લોકો ફૂડ સપ્લિમેન્ટ જે વ્યક્તિ વિશે વધારે માહિતી લેવા માંગતા હોય તો જે વ્યક્તિ તમને વિડીયો મોકલે એનો અચૂક કોન્ટેક્ટ કરજો. એ વ્યક્તિ સજેસ્ટ કરે એ પ્રમાણે યુઝ કરજો. થેન્ક યુ. વિશ યુ વેલ.